ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ગયા વખતે આપણે સમાજ વિદ્યામાં ચોથું ચેપ્ટર જોઈ ગયા, તો આજે એના વિશે ડિટેલથી થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સ્વાધ્યાયનું પ્રશ્ન પણ આપણે ઉકેલીશું. બરાબર, તો હું સેશન શરૂ કરું છું. મિત્રો, આપણે જે જોઈ ગયા હતા તેના વિશે થોડુંક શોર્ટમાં સમજી લઈએ કે ભારત એ કલા અને સ્થાપત્યના સમૃદ્ધ વારસાને કારણે એ વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ ગણાય છે. બરાબર છે. મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો બનાવવામાં આવ્યા અને સ્તંભ લેખોનું તથા અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર અને મથુરા શૈલીમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું. દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુખ્યત્વે વાવો બનાવી, તળાવ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, રોજાઓ વગેરેનું સ્થાપત્યનું નિર્માણ થયું હતું. ત્યારબાદ આપણે જોયું શિલ્પકલા એટલે તો કે શિલ્પીના મનમાં જાગતા જે ભાવો છે એને તે છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની એની કલા. તે સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ વપરાય છે. મકાનો છે, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિર, મસ્જિદ, મકબરાઓ, વાવ, તળાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય પણ કહેવાય છે. સ્થાપત્ય કલામાં નિપુણ એટલે કે નિષ્ણાત વ્યક્તિને સ્થપતિ કહે છે. રાજપૂત યુગની સ્થાપત્યમાં ઉત્તર ભારતમાં મંદિરની નાગર શૈલી એ ખૂબ પ્રચલિત હતી. બરાબર. એ શૈલીના મંદિરમાં ખજુરાહોના મંદિરો, પુરીના લિંગરાજના મંદિરનો અને સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે. મસ્જિદ, મકબરા અને રોજા એ ઇસ્લામ સાથે સંકળાયેલ સ્થાપત્યની આરબ શૈલીની મુખ્ય સ્થાપત્યાઓ છે, જેમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, બરાબર, અલાઈના દરવાજા, સીરીનો કિલ્લો વગેરે દિલ્હી સ્થાપત્યોની અહીંયા મુખ્ય વાત કરવામાં આવી છે. અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદે ગુજરાતના તથા સોના મસ્જિદે બંગાળના મુસ્લિમ શાસકોએ બનાવેલા અગત્યના સ્થાપત્યોમાં ગણાય છે. રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડના કીર્તિ સ્તંભ કે વિજય સ્તંભ એ દિલ્હી સલ્તનતના સમયના અગત્યના હિન્દુ સ્થાપત્યો છે. ઓડિશાના રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટક રાજ્યમાં આવેલું હૌસલેશ્વરનું મંદિર એ 13મી સદીના સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યોમાં ગણાય છે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર એ ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં બંધાયું હતું. તે 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું દેખાય છે, જેને 12 મોટા પૈડા છે. તેનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોવાથી તેને કાળા પેગોડા પણ કહેવાય છે. ઉત્તર ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે, જ્યારે દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા એ તેના શંકુ આકારના અણીદાર શિખરો તથા ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશદ્વાર ગણાય છે. 13મી સદીના સમયગાળામાં પલ્લવ વંશ દરમિયાન બંધાયેલા રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વરનું મંદિર એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. હુમાયુનો મકબરો એ મુગલ સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો ગણાય છે. અકબરે આગ્રાના કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો એ પણ તેનું અગત્યનું સ્થાપત્ય છે. મુગલ શાસન દરમિયાન કાશ્મીરમાં નિશાંત બાગ, લાહોરમાં શાલીમાર અને આગ્રામાં આરામબાગ બનાવવામાં આવ્યા હતા. મુગલ બાદશાહ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો, જે દુનિયાની 7 અજાયબીઓ પૈકી એક છે. તેણે દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ
એટલે કે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. સુવર્ણ મંદિર એ અમૃતસરમાં આવેલું શીખ ધર્મનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય ગણાય છે. ગુજરાતમાં સોલંકી યુગના સ્થાપત્યોમાં 11મી સદીમાં રાજા ભીમદેવ પ્રથમે કરેલા સોમનાથ મંદિરમાં જીર્ણોદ્ધાર અને મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર એ બે ઉચ્ચ કોટીના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિર એ ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક ગણાય છે. ઉપરકોટનો કિલ્લો એ જુનાગઢ શહેરમાં આવેલો છે. તેનું મૂળ નામ એ ગિરિદુર્ગ હતું. જુનાગઢની પ્રજાને પાણીની સુવિધા પૂરી પાડવા માટે રાજા રાખેગાર તેમાં અડીકડી વાવ અને 9 ગણ કૂવો બંધાવ્યા હતા. મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. તે પાટણના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. મંદિરનું પ્રવેશ દ્વાર એ પૂર્વ દિશામાં છે અને મંદિરમાં સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ છે. મંદિરની બહારના જળકુંભની ચારે બાજુ નાના નાના 108 મંદિરો આવેલા છે. રાણીની વાવ એ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. તે સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવી હતી. તે વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપ્યો હતો. સિદ્ધપુરનો રુદ્ર મહાલય એ પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. તે 7 માળનો હોવાનું મનાય છે, પરંતુ હાલમાં તે એક જ માળનો દેખાય છે. સિદ્ધરાજ જયસિંહે તેની માતા મીનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મનસુર તળાવ બંધાવ્યું હતું. તેણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પણ બંધાવ્યું હતું. વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે. અમદાવાદ શહેરની સ્થાપના એ ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. સીદી સૈયદની જાળી એ અમદાવાદનું વિશ્વવિખ્યાત સ્થાપત્ય છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની અત્યંત બારીક કોતરણી પથ્થરોમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. પાદલિપસુરી નામના જૈન મુનિએ પાલીતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિરો બંધાવ્યા હતા. પાલીતાણા એ જૈનોનું મોટું તીર્થકર ધામ છે. દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોવા તેવા સ્થળો પાવાપુરી અને પાલીતાણા છે. પાળિયા એ ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. પાળિયા સાથે કોઈવાર વીર યોદ્ધાની શહાદત ગાથા વાર્તા જોડાયેલી હોય છે. તે વીર યોદ્ધાના યુદ્ધ સ્થળે અથવા તેના અવસાન સ્થળે બાંધવામાં આવે છે, જે તે પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણમાં એ જામનગર પાસેનો ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાઓનો અને સોમનાથ મંદિર પાસેનો હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. મુઘલ શાસનકાળ દરમિયાન ચિત્રકલાના ગુલશન ચિત્રાવલી અને હમઝનમા નામના ગ્રંથો રચાયા હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળા સ્થપાઈ હતી. સલ્તનત કાળમાં ભારતમાં ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ હતી. એ સંગીતમાં અમીર ખુશરોએ કવ્વાલીની શોધ કરી હતી. તેણે ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી હતી. દેવગીરી કે જે દૌલતાબાદના પંડિત સારંગ દેવે સંગીત રત્નકાર નામનો સંગીત ગ્રંથ અને ગુજરાતના પંડિત હરિપાલ દેવે સંગીત સુધારક નામનો સંગીત ગ્રંથ લખ્યો હતો. અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. મધ્યયુગમાં હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દનું શાસન, કવિ જયદેવે ગીત ગોવિંદમ
નારાયણે હિતોપદેશ, ભાસ્કરાચાર્યએ સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી, ચંદ બરદાએ પૃથ્વીરાજ રાસો અને અમીર ખુશરોએ તુગલકનામા અને તારીખે દિલ્હી, ઇબ્ન બબુતાએ કિતાબુન હિદ રહેલા, પદ્મનાભે કાનડદે પ્રબંધ, પછી મોહમ્મદ જાયસીએ પદ્માવત વગેરે સાહિત્યનો નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું. મિત્રો, આ ગ્રંથો તમને ઓબ્જેક્ટિવ તરીકે પૂછાઈ શકે છે. તમે આ ફકરો બી બરાબર જો વાંચી જશો તો તમને ઘણું બધું ઓબ્જેક્ટિવ ખબર પડી જશે. ગુજરાતની લોક સંસ્કૃતિ, લોક નૃત્યો અને ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે. ગુજરાતમાં ભવાઈ લેખનનું અને ભવાઈ ભજવાનું શ્રેય એ અસાઈ ઠાકરને ફાળે જાય છે. ઝાલવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારના રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. ગુજરાતમાં નવરાત્રી તહેવારમાં સ્ત્રીઓ અને પુરુષો ગરબા અથવા ગરબી અને રાસ રમે છે. ગરબો એ શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલ છે. ભક્ત કવિ દયારામના સમયથી ગરબીનો વિકાસ થયો છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી, કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થતું ભરત ગૂંથણ વગેરે બાબતો એ વિશ્વ વિખ્યાત છે. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ભરૂચ, ખંભાત વગેરેનો સવિશેષ વિકાસ થયો હતો. મુગલ બાદશાહો એ જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હીની રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું. આ રીતે રાજપૂત યુગની મુગલ કાળ સુધી દિલ્હીનું શહેરીકરણ થયું હતું. ત્યારબાદ જોવાય છે કે લાહોર, જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા મથકો હોવાથી તેમનો શહેરો તરીકે વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર એ શહેરી કેન્દ્ર બન્યું હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી કે જે દૌલતાબાદ તરીકે ઓળખાય છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું હોવાથી તે સમૃદ્ધ શહેરીકરણનું કેન્દ્ર બન્યું હતું. મરાઠા સામ્રાજ્ય દરમિયાન પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે શહેરોનો પણ વિકાસ થયો હતો. યુરોપિયન કંપનીઓને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નાઈ, પુદુચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરે મથકોનો શહેરી કેન્દ્રો તરીકે સારો વિકાસ થયો હતો. હમ્પી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગની માહિતી આપી છે. હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા વગેરે ચીજ વસ્તુઓ યુરોપ જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારની સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા હતા. તે દર્શાવે છે કે હમ્પી એ હુનર કલાનું વેપાર વાણિજ્યનું એક મોટું મથક હતું. 16મી સદીમાં સુરત શહેરમાં ભારતનું જાણીતું વ્યાપારિક કેન્દ્ર બન્યું હતું. અહીં વરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વ વિખ્યાત સોદાગરો રહેતા હતા. જરી ભરતના કાપડનો વિશ્વમાં સૌથી મોટો વેપાર એ સુરતમાં થતો હતો. સુરતમાં એક આંતરરાષ્ટ્રીય બંદર અને મહત્વનું શહેર હોવાથી અહીં ભારતીય અને યુરોપીય વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો હતા. સુરતમાં ચાલતા વિવિધ ઉદ્યોગ ધંધાને કારણે અનેક વિદેશ વેપારને પરિણામે અહીં ગોદામો, પેકિંગ, વાહન બંધાવવાનો ઉદ્યોગ, પછી નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલા વગેરેના હુન્નર ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે જોઈએ મિત્રો તો
પહેલું તમને કીધું છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે કે દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તો એમાં આપણો જવાબ આવશે મિત્રો આરબ શૈલી એ પ્રમુખ હતી. આગ્રા ખાલી જગ્યા બાદ, કાશ્મીર ખાલી જગ્યા બાદ, તો આગ્રામાં આરામ અને કાશ્મીરમાં નિશાંત બાગ હતા. ત્રીજું છે મુંબઈ ખાલી જગ્યા મંદિર, તાંજોર ખાલી જગ્યા મંદિર. તો મિત્રો મુંબઈમાં એલિફન્ટાની ગુફા અને તાંજોરમાં રાજરાજેશ્વરની ગુફા. મુંબઈમાં એલિફન્ટાની ગુફા અને તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર. આ બે જવાબ આવશે. ચોથું છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. તો એમાં આવશે રાણીની વાવ. ત્યારબાદ પાંચમું છે કે બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર. તો એમાં આવશે મિત્રો સીદી સૈયદની જાળી. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો એમાં કહેવામાં આવ્યું છે કે સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ એ બાંધકામ એવો થતો હોય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય પણ કહેવાય છે. બીજો સવાલ છે કે રાજસ્થાનની કઈ કઈ ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી? તો રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્ર શૈલીઓ એ સુવિખ્યાત હતી. ત્રીજું છે હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? તો હમ્પીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય છે. જેમાં પહેલું છે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશમાં નિકાસ થતી હતી. અને બીજું હતું કે હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. બરાબર, તો આ બે મુખ્ય કારણને લીધે તે કેન્દ્ર ગણી શકાય છે. ચોથો સવાલ છે કે મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ આપો. તો મિત્રો તે નીચે પ્રમાણે છે કે પહેલું મુગલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપી દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. બીજું છે મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. ત્રીજું છે ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે એ મુખ્ય છે. ચોથું છે શેર શાહનો સાસારામનો મકબરો. પાંચમું છે મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખર રૂપી શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહલ. છઠ્ઠું છે શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. ત્રીજો પ્રશ્ન છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું છે રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવાયેલી હતી. તો મિત્રો આ વિધાન ખરું છે. બીજું છે રાજરાજેશ્વર મંદિર એ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. પછી ઉપરકોટનું મૂળ નામ ઇલવ દુર્ગ હતું. તો એ વિધાન ખોટું છે. ચોથું છે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. તો એ વિધાન ખરું છે. પાંચમું છે ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. તો આ વિધાન ખોટું છે. એક મિનિટ મિત્રો.
ચોથો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો. એમાં પહેલું છે પાળિયા. તો ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું એક અજોડ સ્થાપત્ય ગણાય છે. દુશ્મનો સામે પાર થઈ ઉભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભીની ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમને પણ પાળિયા બનાવવામાં આવે છે. તેને સતીના પાળિયા પણ કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયાઓ મોટા ભાગે તેમના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બંધાવવામાં આવે છે. પાળિયાની વરસમાં તેની મૃત્યુતિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણમાં જામનગર પાસે ભૂચર મોરીનો, સુરજ કુંવરબાનો પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થતો છે. બીજી ટૂંકનોંધ છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર એ ઉત્તર ગુજરાતના મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026 ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર એ પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યની પ્રતિમાના મુગટના મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર એ પ્રકાશ પુંજની ઝળહળી ઉઠે છે. આના પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, જે આજે પણ આપણે જોઈ શકાય છે. સૂર્યની બહારના વિશાળ જળકુંડની 4 દિશાએ નાના નાના કુલ 108 મંદિરો એટલે કે દેરીઓ આવેલી છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. ટૂંકમાં કહીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર એ તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ત્યારબાદ ત્રીજી ટૂંકનોંધ આવે છે રાણીની વાવ. તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે. આ વાવ એ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ પણ છે. આ ઉપરાંત અનેક દેવ દેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યો પથ્થરો પણ કંડારવામાં આવેલા છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું એક મહાન કાવ્ય છે. ઈસવીસન 2014 યુનેસ્કોએ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાનું સ્થળ એનો દરજ્જો આપ્યો છે. ચોથું છે મુગલ સ્થાપત્ય કલા. તો મુગલ સ્થાપત્ય કલા વિશિષ્ટ પ્રકારની હતી. એમાં પહેલું છે કે દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એ મુગલ કાલીન સ્થાપત્યનો એક શ્રેષ્ઠતમ નમૂનો છે. બીજું છે મુગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા. બરાબર. આ ઉપરાંત ત્રીજું છે શેર શાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુગલ કાલીન સ્થાપત્ય ગણાય છે. ચોથું છે ઈસવીસન 1630 અવસાન પામેલી
પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહલ એ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તે મુગલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન ધરાવે છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહલ એ મુગલ સ્થાપત્યના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું પણ કેન્દ્ર છે. પાંચમું છે કે શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનબાદ નામનું નગર પણ વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને ખાસ, રંગમહલ, મુમતાજનો શશીમહલ વગેરે મનોહરત ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ ઇમારતનો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. શાહજહાંએ દીવાન એ ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો એ મુગલ સ્થાપત્યની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ બનાવ્યો હતો, જે તાજમહલ જેટલો જ કલાત્મક ગણાય છે. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ હતા આપણા સ્વાધ્યાયના પ્રશ્નો. બરાબર. બીજા સેશનની અંદર આપણે વિશેષ પ્રશ્નોત્તરની શરૂઆત કરીશું, જેમાં આપણે વિકલ્પો જોઈશું. બરાબર. સાથે સાથે વિકલ્પો ઘણા છે, એટલે કાલે આપણે વિકલ્પો અને ખાલી જગ્યા પર ટાર્ગેટ કરીશું. કાલના સેશનમાં આપણે વિકલ્પો અને ખાલી જગ્યા ઉપર ટાર્ગેટ કરીશું. બરાબર. તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.